ફરી આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ. ગીત નંબર 72 મજરા કેરા ઉઠાલા.
પ્રભુજી, અમે જે પ્રાર્થના તમારી સમક્ષતામાં લાવ્યા એ તમે સાંભળ્યું છે, એ માટે તમારો આભાર માનીએ છીએ. આ સમય તમે ન આપ્યો કે અમે બીજાઓની શાંતિ માટે પ્રાર્થના કરી શકીએ, કારણ કે તમે શાંતિના સરદાર છો અને તમે અમને શાંતિના દૂત તરીકે આ પૃથ્વી પર સ્થાપિત કર્યા છે. જે શાંતિ તમે અમને આપી છે એ બીજાઓ પણ પ્રાપ્ત કરે, એ જ અમારી ઈચ્છા છે. અને એ માટે અમે અત્યારે અમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષતામાં લાવ્યા છે. પ્રભુ, તમારી શાંતિ વિશ્વભરમાં તમે સ્થાપો. જ્યાં જ્યાં યુદ્ધ છે, લડાઈઓ છે, પ્રભુ તમે એ શાંત કરો. તમારી શાંતિથી ત્યાંના લોકોના હૃદયો ભરાઈ જાય કે જેથી તેઓ એકબીજાને પ્રેમ કરી શકે, એકબીજાની કાળજી સંભાળ લઈ શકે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે નાતાલના દિવસો દરમિયાન એ ગરીબો, ભૂખ્યાઓ, નિર્ધાર લોકોની કાળજી અને સંભાળ પ્રભુ તમે લો અને તમારા લોકોનો એ માટે તમે ઉપયોગ કરો. પણ એકવાર પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. ફરી આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ. ચાલો બધો આજે આપણે
શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીનો એ સમય પ્રભુએ આશીર્વાદિત કર્યો. પ્રભુનો આભાર માનીએ. અને એ રેલીનો સમય પ્રભુએ આશીર્વાદિત કર્યો. ઘણા બધા તેમાં ભાગ લીધો. સર્વનો આભાર માનીએ છીએ. અને ખાસ કરીને કોકરા પોલીસ સ્ટેશનમાંથી જે સ્ટાફ આવ્યો તેમનો પણ આ સમયે આભાર માનીએ છીએ. યુથ તે ખાસ સેલ્ફી પોઈન્ટ નીચે બનાવ્યો છે. અચૂક તેમની મુલાકાત લેજો અને યાદગીરી માટે ફોટો પણ તમે લઈ જઈ શકો છો ને લઈ રાખી શકો છો. મિડનાઇટ સર્વિસ પછી ચા અને કેકની વ્યવસ્થા કરવામાં આવી છે, તો ખાસ તેને માટે પણ ખાસ આભાર માનીએ છીએ. વ્યવસ્થાને માન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. નાતાલની ભક્તિ સભાનો સમય એટલે આવતીકાલે ભક્તિ સભાનો સમય સવારે 9 વાગ્યાનો રહેશે, તો એ સમય એ બાબત પણ યાદ રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. અને સાથે સાથે ફરીથી જે કંઈ પણ હવે પછીના દિવસોમાં આપણો પ્રોગ્રામ છે એ ન માટે પ્રાર્થના કરશો એ આશીર્વાદી રીતે પૂર્ણ થાય ને આપણો એ ક્રિસમસનો સમય આપણા માટે આશીર્વાદી બની રહે. સમય ખાસ ક્વાયર ગીત આપશે. તેમને ગીત તૈયાર કર્યું છે અને આ સમય તેમને આપવામાં આવે છે. ક્વાયર ખાસ ગીત આપશે.
સાથે મળીને ગાવા માંગીએ છીએ. ગીત નંબર 80 હાલ મેં આજ ઉગ્યો સોનેરી સૂરજ, હાલ મેં આજ ઉગ્યો. ભજન સંઘમાંથી ગીત નંબર 80 અને ત્યાર પછી છેલ્લી પ્રાર્થના આપણે જોડાવા માંગીએ છીએ. Yeah.
કરી પ્રાર્થના કરી. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. થોડી ક્ષણોમાં અમે નાતાલના દિવસમાં પ્રવેશ કરવાના છે, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી પરના પ્રથમ આગમનને યાદ કરતા અમે તેને વધાવવાના છે, તેની ઉજવણી કરવાના છે અને સમગ્ર વિશ્વને અમે જણાવવાના છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર સમગ્ર માનવ જાતને માટે આ પૃથ્વી પર આવ્યા હતા કે જેથી તેઓ તેમના પાપો પોતાના પર લે, વધસ્તંભ પર મરણ પામે અને ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થાય અને સમગ્ર સૃષ્ટિના પ્રભુ એ સમગ્ર વિશ્વભરના લોકોને પાપોની માફી અને મુક્તિ આપીને સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરાવે. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે એ નાતાલનો સાચો આનંદ તમે અમને આપો. અમે એ આનંદ પ્રગટ કરી શકીએ કે જે તમે અમને આપ્યો છે અને લોકો અમારા જીવનમાં એ આનંદને જુએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ અને જાણે કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છીએ, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આ સમગ્ર સત્તા દરમિયાન તમે અમને એ કૃપા આપો કે અમે બીજાઓની કાળજીની સંભાળ લઈએ, બીજાઓની જરૂરિયાતો પૂરી પાડીએ કે જેઓ ગરીબ છે, નિરાધાર છે, જેઓની પાસે કશું નથી, અને અમને એ પણ કૃપા આપો કે અમે એકબીજાને પણ નાતાલની વધામણીનો સંદેશો આપી શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે અમારામાં એવા ઘણા હોય કે જેઓના સંબંધો એકબીજાની સાથે વ્યવસ્થિત ન હોય, તો પ્રભુએ વ્યવસ્થિત કરવાની માટે તમે કૃપા આપો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કે જે અમને એ જણાવ્યો છે કે માણસનો સંબંધ ઈશ્વરની સાથે વ્યવસ્થિત સ્થાપિત થાય, એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. ત્યારે પ્રભુ, અમારા એકબીજા સાથેના સંબંધો યોગ્ય અને વ્યવસ્થિત આ દિવસોમાં થાય એવું તમે થવા દો. અને એ માટે અમારું અભિમાન, અમારો ઈગો, અમારી હર્ટ એ બધું તમે લઈ લો. તમારા પ્રેમથી અમારા હૃદયને ભરી દો કે જેથી તમારા પ્રેમ વડે અમે એકબીજાને પ્રેમ કરી શકીએ. પ્રભુ, આ તમારી મંડળીને નાતાલની આશીષ તમે આપો, સારી તંદુરસ્તી સર્વને આપો. નાતાલ ઉજવવાને માટે, મનાવવાને માટે અને સંદેશો પ્રગટ કરવા માટે પ્રભુ તમારી કૃપા આપો કે જેથી અમારા દ્વારા બીજાઓ એ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે આમ સર્વની સાથે રહો, તમારી કૃપા, સામર્થ્ય, બળ સતત અમને આપતા રહો અને આખું અઠવાડિયું એ તમારામાં અમે વિતાવી શકીએ એવું તમે થવા દો. આજે જેઓ કેન્ડલ રેલીમાં જોડાઈ શક્યા, અહીંયા આવી શક્યા, એ સર્વને પ્રભુ તમારી આશીષ આપો અને જે પ્રેમ તેઓ તમારા પ્રત્યે, તમારી મંડળી પ્રત્યે દર્શાવ્યો છે એનો બહુ મોટો બદલો તમે તેઓને પૂરો પાડો. એ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ બીમાર છે અને અલગ અલગ કારણોને લીધે તેઓ આવી શક્યા નથી, પ્રભુ તમારી આશીષ તેઓને પણ આપો અને નાતાલનો આનંદ તમે તેઓને આપો. અને પ્રભુ, મારી એ જ પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે અમારા હૃદયમાં જન્મ લો, તમારું રાજ્ય અમારા પર સ્થાપ, તમારી શાંતિથી અમારા જીવનને ભરી લો. અમારી પ્રાર્થના મારો આવતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આકાશમાં તમારું નામ પ્રાર્થના, તમારું રાજ્ય જેમ આકાશમાં અને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણ સર્વની સાથે અને પૃથ્વી પર વસતા દરેક લોકોની સાથે હંમેશ સુધી હોજો. આમેન. વિશ યુ મેરી ક્રિસમસ. We wish you a Merry Christmas.
પ્રભુ તમને આશીષ આપો અને નાતાલનો દિવસ આપ સર્વ માટે આનંદ અને ઉલ્લાસનો બની રહે. તમારી જમણી અને ડાબી બાજુ જેઓ છે તેઓને પણ જતા પહેલાં નાતાલની સલામ પાઠવો.